કે આ જે એક ઉત્સાહ મનમાં થયો કે આપણે આ દોડીને કંઈ જગતની માન મોટપ મેળવી એવી નથી કે દુનિયામાં દોડીને લોકો માન મોટપ મેળવે છે ને પ્રતિષ્ઠાઓ મેળવે છે, પણ આ એક જ વસ્તુ હતી કે ભગવાનને રાજી કરવા માટેની. એની પાછળનો હેતુ છે. ત્યારે જો ભગવાનનું બળ હતું તો ટળી ગયા, ને આની માટે પ્રેક્ટિસ કરવી પડે. જેમ વિનુભાઈ કહ્યું એમ ઘણી પ્રેક્ટિસ કરવી પડે. એમ એમના મનમાં એમ ન હોય કે આપણે આટલું કરી શકશું, દોડી શકશું. જ્યારે દોડવા તૈયાર થયા છે ત્યારે કેટલાય વિચારો અંદર રહે છે, પહોંચાશે કે નહીં પહોંચાય, કામ થશે કે તેમ થશે. પણ છતાં એક હિંમત હતી કે મહારાજ આપણી સાથે છે અને મહારાજ આપણું કાર્ય પૂરું કરશે, એક જ હિંમત. ત્યારે એમ સ્વામી કે હિંમત એ મરદા તો મદદે ખુદા. એમ જો હિંમત રાખી તો કામ પૂરું થઈ ગયું અને સરસ રીતે થઈ ગયું. લ્યો હા આવશો કે શું દોડે, પણ દોડી પડ્યો જેને કે આપણે ખબર ના પડે. અને મારે કૃષ્ણામૂર્તિ તો એમ તેમ કરતા હતા, પણ બહુ જાઓ દોડો જ તમારે, બીજી વાત નહીં.